નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીમર્સ કોલેજીસનું આપણે ગયા વિડીયોમાં પાર્ટ 1 જે વિડીયો બનાવ્યો હતો ગવર્મેન્ટ કોલેજ અને જીમર્સ કોલેજનો એક્સપેક્ટેડ કટ ઓફ નો વિડીયો જે છે એ બનાવેલો હતો. તો કેટલીક જીમર્સ કોલેજ જે છે એ બાકી રાખી હતી અને આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એ બાકી રહેલી જીમર્સ કોલેજીસ અને જે બીજી જીમર્સ કોલેજનું મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ કેટલું રહ્યું હતું 2024 અને 2025 માં, અને એના આધારે આપણે પેપર ડિફિકલ્ટી લેવલ કેટલા સ્ટુડન્ટ અપિયર થાય છે એમના આધારે આ જે કટ ઓફ છે 2026 નું એ આપણે બનાવેલું છે. ઓકે, તો મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જે છે આમાં જોવાના છે જીમર્સ કોલેજનું. તો આપણે ગવર્મેન્ટ અને જીએમઈઆરએસ આ બે કોલેજીસનું બરોબર છે આપણે સંપૂર્ણ કટ ઓફ જે છે એ એનાલિસિસ કરી દીધું છે. તો તમને પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ નો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો, અથવા તો કોઈ બીએએમએસ બીડીએસ નું કટ ઓફ નો પણ હું વિડીયો મૂકીશ. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સને ઘણા સ્ટુડન્ટ્સ આપણા ચેનલ સાથે જોડાઈ ગયા છે. તમામે તમામ મેડિકલ એડમિશન રિલેટેડ અપડેટ અને તમામે તમામ કાઉન્સેલિંગ રિલેટેડ માહિતી આપણી ચેનલ પર મળતી રહે છે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. ઓકે, હવે પહેલા તો તમે જોઈ શકો છો કે આપણે આ જે કેલ્ક્યુલેશન છે એક્સપેક્ટેડ કટ ઓફ નું એ કઈ રીતે અહીંયા કર્યું છે, કઈ રીતે આપણે એનાલિસિસ કર્યું છે આ એક્સપેક્ટેડ કટ ઓફ નું. તો અહીંયા લખ્યું છે કે હાઉ 2026 expected cutoff is calculated. ઓકે, તો આપણે જે પેપર ડિફિકલ્ટી લેવલ છે એટલે કે 2024 નું પેપર જે છે એ અહીંયા તમને દેખાતું હશે ઈઝી હતું, 2025 નું પેપર હાર્ડ હતું. બરોબર છે. હવે જો બંનેમાં એટલો બધો ડિફરન્સ છે કે 120 થી લઈને 130 માર્ક્સ જેટલો એમાં ડિફરન્સ છે. બરોબર છે આ 2 વર્ષના કટ ઓફમાં, કારણ કે 2024 નું પેપર બહુ જ ઈઝી નીકળ્યું હતું, ઘણા બધા સ્ટુડન્ટ એપિયર કર્યા હતા, કટ ઓફ બહુ જ ઊંચી ગયું હતું જ્યારે નીટ સ્કેમ થયું ત્યારની વાત છે. અને 2025 માં વેરી હાર્ડ નીકળ્યું હતું. તો એના લીધે 120 થી લઈને 130 માર્ક જેટલો ફરક પેપરમાં આવ્યો હતો. એટલે હાઈ ફેક્ટર કયું છે, મુખ્ય પરિબળ શું છે કટ ઓફ નું? તો બેટા પેપર ડિફિકલ્ટી લેવલ. બરોબર છે, આ બહુ જ મેટર કરે છે કટ ઓફ માટે. બરોબર છે, કારણ કે તમારો જે આખો બેઝ છે કટ ઓફ નો આના પર જ બેઝ છે. બરોબર છે. તો અહીંયા લખ્યું છે કે 2026 નું પેપર મોડરેટ લેવલનું હતું, એટલા માટે 2024 અને 2025 ના વચ્ચેનું એવરેજ લીધું છે, પ્લસ નોર્મલાઇઝેશન ફોર કોમ્પિટિશન, એટલે કે 85,000 સ્ટુડન્ટ જે છે એ આમાં અપિયર કરે છે. બરોબર છે, નીટ એક્ઝામ ગુજરાતના સ્ટુડન્ટ 85,000 પ્લસ એવરેજ આપી હતી, તો એને પણ અહીંયા ધ્યાનમાં લઈને એક્સપેક્ટેડ કટ ઓફ બનાવવામાં આવ્યું છે. બીજું કે એવરેજ ફોર્મ્યુલા કઈ કાઢી છે અમે કે એક્સપેક્ટેડ કટ ઓફ 2026 માટે, તો 2024 નો સ્કોર પ્લસ 2025 નો સ્કોર ડિવાઇડ 2, એટલે કે પ્લસ ઓર માઇનસ 10 માર્ક્સ જેટલો જે છે એમાં વેરિએશન આવી શકે છે. બરોબર, ડિફિકલ્ટી લેવલના આધારે મેં હમણાં કહી દીધું. બરોબર, હવે જો તમારા માટે મેઇન વાત, જે પણ સ્ટુડન્ટ કોમેન્ટમાં પ્રશ્ન પૂછે છે એમના માટે અહીંયા આ એક વસ્તુ બનાવવામાં આવી છે. તો ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન અહીંયા લખ્યું છે. તો અહીંયા લખ્યું છે કે 2024 નું પેપર ઈઝી હતું, એના કમ્પેરિઝનમાં 2025 નું પેપર હાર્ડ હતું, જેમાં 120 થી લઈને 130 માર્ક્સ નો ડ્રોપ હતો. બરોબર છે, આપણે હમણાં આગળ વાત કરી. બીજું કે 2026 નું પેપર મોડરેટ હતું, એટલા માટે કટ ઓફ એ બંનેની વચ્ચે રહે એવી પૂરેપૂરી શક્યતા છે, આ યાદ રાખજો. બીજું કે બધી જીમર્સ કોલેજનું પેટર્ન જે છે ઓલમોસ્ટ સેમ હોય છે. એસટી કેટેગરીમાં હંમેશા સૌથી કટ ઓફ ઓછું જ હોય છે. બરોબર છે, આ ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન અમે અહીંયા કર્યું છે. બીજું કે મોરબી અને નવસારી યુઝ્યુઅલી હાઈએસ્ટ ટ્રેન્ડ દેખવા મળે છે, એટલે કે મોરબી અને નવસારીની જે જીમર્સ કોલેજ છે એમાં પણ જે કટ ઓફ નો હાઈ ટ્રેન્ડ જે છે જોવા મળતો હોય છે. બરોબર, તો ફાઇનલ સમરી શું છે આ કટ ઓફ ની? તો સેફ સ્કોર ફોર ઓપન કેટેગરી તો 560 પ્લસ માર્ક હોય, પછી ગુડ સ્કોર ફોર ગવર્મેન્ટ સીટ તો 540 પ્લસ માર્ક હોય, ટ્રાય ફોર જીમર્સ ટોપ કોલેજીસ તો 560 થી 580 પ્લસ માર્ક હોય, અને એસટી કેટેગરી સેફ સ્કોર શું છે તો 360 પ્લસ સ્કોર છે. બરોબર છે, તો આ ફાઇનલ સમરી છે 2026 ના એસ્પિરન્ટ માટે, જે પણ સ્ટુડન્ટ જીએમઈઆરએસ કોલેજમાં એડમિશન લેવા માંગે છે એમના માટે. બીજી વાત કરીએ કે કેટેગરી વાઇઝ એક્સપેક્ટેડ રેન્જ શું છે, તો ઓપન કેટેગરી વાળા માટે એક્સપેક્ટેડ રેન્જ આટલી છે, હાઈ કોમ્પિટિશન. એસસી કેટેગરી વાળા માટે આટલી રેન્જ છે, તમે જોઈ શકો છો. બરોબર,
પછી એસટી કેટેગરી વાળા માટે આટલી રેન્જ છે, બરોબર. એટલે આટલું તમને હોય તો આટલા તમે સેફ ઝોનમાં છો, આટલા તમે એવું ધારી શકો કે મને જીમર્સ મળી શકે છે. બીજું કે એસસીબીસી કેટેગરી છે તો એસસીબીસી કેટેગરી વાળા માટે આટલો ટ્રેન્ડ છે. પછી ઈડબ્લ્યુએસ છે તો આટલો જે માર્ક છે, તો આટલું તમે જો માર્ક એક્સપેક્ટ કરો છો, આટલા માર્ક જો તમારે એનાલિસિસ કરતા થાય છે, તો તમે જીએમઈઆરએસ જે કોલેજીસમાં એડમિશન લેવા માટે પૂરેપૂરા સક્ષમ બની શકો એમ કહી શકાય, બરોબર. તો આ જે બધા પરિબળો ફેક્ટર છે એમના આધારે અમે આ જે કટ ઓફ છે નક્કી કર્યું છે. ઓકે, હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ. તો હવે અહીંયા આપણે જોઈએ જીએમઈઆરએસ જે બાકીની 6 મેડિકલ કોલેજીસ છે એમનું અહીંયા એક્સપેક્ટેડ કટ ઓફ જોઈ લઈએ. ઓકે, તો જો જીએમઈઆરએસ વડનગર કોલેજ છે તો એનું ઓપન કેટેગરીનું કટ ઓફ કેટલું છે? 615 2024માં. હવે 2025માં 491, બરોબર છે, ઓપન કેટેગરી વાળા માટે. હવે એક્સપેક્ટેડ એનું 545 થી 555 રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 559, પછી 2025માં 436 અને 2026માં એનું એક્સપેક્ટેડ 485 495 રહી શકે છે. એસટી માટે 371, પછી એસટી કેટેગરીમાં 2025માં 304 રહ્યું હતું, તો 335 થી લઈને 345 સુધી રહી શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 610 રહ્યું હતું 2024માં અને 2025માં રહ્યું હતું 480. એક્સપેક્ટેડ એનું 535 થી 545 રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 610 હતું અને ઈડબ્લ્યુએસમાં 2025માં 487 હતું અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એક્સપેક્ટેડ એનું 540 થી 555 રહી શકે છે, બરોબર. ઓકે, તો પેલા તો આનો જો તમે હવે સ્ક્રીનશોટ લઈ લો એકવાર. હવે જો તમને લોકેશન પ્રમાણે કહું તો જે પણ સ્ટુડન્ટ વડનગરના હશે તો સ્વાભાવિક છે કે વડનગર બાજુ એડમિશન લેશે. પોરબંદર બાજુ ના હોય તો પોરબંદર બાજુ, ગોધરા હોય, રાજપીપળા હોય, મોરબી હોય, નવસારી હોય, બરોબર. હવે આ એક્સપેક્ટેડ કટ ઓફ તમે સ્ક્રીનશોટ લઈને શાંતિથી એનાલિસિસ કરો. કેમ કારણ કે જો અહીંયા કેટલો જ 2024માં ખૂબ જ હાઈ કટ ઓફ બતાવે છે. ઓપન કેટેગરીમાં તમે જો આટલી જે જીમર્સ કોલેજ છે એમાં નિયર બાય જો એવરેજ કાઢવા જઈએ તો 610 જેટલું તો થાય છે. પછી આમાં જોવા જઈએ, એવરેજ કાઢવા જઈએ તો આમાં કેટલું થાય છે? તો 490 જેટલું એવરેજ હું કહી શકું કે એટલું થાય છે, 490, બરોબર. એટલે 490 ને 610 કેટલા માર્કનો ડિફરન્સ આવે આમાં તમે ગણો તો 490 ને 610, બરોબર છે. તો 110 માર્ક જેટલો નિયર બાય એમાં ફરક આવે, બરોબર છે. હવે આમાં તમે જો આમાં આપણે એક્સપેક્ટેડ કેટલું કીધું છે ઓપન કેટેગરી વાળા માટે? તો ઓપન કેટેગરી વાળા માટે આમાં આપણે કીધું છે 545 થી 555, 540 થી 550, બરોબર. એટલે નિયર બાય આપણે અહીંયા એવરેજ કાઢીએ તો 550 જે છે એ આવે, બરોબર છે. તો 2025 થી લઈને 2026, 2025 થી લઈને 2026 ની વાત કરીએ, બરોબર છે. તો આમાં આપણે કેટલું કહ્યું હતું? તો કે 490, તો 490 ને 550, તો એના વચ્ચે કેટલો ફરક આવે તમે ગણો તો નિયર બાય 60 માર્ક જેટલો ફરક આવે, બરોબર છે. એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે અડધો જે મોડરેટ પેપર છે, બરોબર છે, અડધો ડિફરન્સ એમાં થઈ જાય છે. ઓકે, એટલે આમાં 100 થી એટલે કે 120 થી લઈને 130 નો ફરક આવ્યો છે. તો આમાં મોડરેટ પેપર હતું તો આમાં 60 થી લઈને 70 માર્ક જેટલું વેરિએશન આવી શકે છે. કારણ કે પેપર અમુકને સહેલું બી લાગ્યું હતું, એટલું બધું બી હાર્ડ નતું, બરોબર છે. મોડરેટ ટાઈપનું હતું એટલે ઈઝી પણ ના કહી શકાય, હાર્ડ બી ના કહી શકાય. એવી રીતે તમે એસસી નું અહીંયા કમ્પેર કરો, મેં કીધું એમ, બરોબર છે. અને આ જે વસ્તુ છે એની બી તમે ધ્યાનમાં લો, બરોબર. જે બી કેટેગરીમાં આવે છે એ બધા આ બી વસ્તુને ધ્યાનમાં લો. ઓકે, અને એના આધારે તમે એ કરો, બરોબર. તો જો તમને અહીંયા દેખાડી દઉં, સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર છે. આ 2025 નું છે. પછી આ એક્સપેક્ટેડ અહીંયા જેને પણ ના દેખાતું હોય, બરોબર છે, એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આનો તમે પેલા તો અહીંયા સ્ક્રીનશોટ એકવાર લઈ લો, બરોબર. શાંતિથી કોલેજની લિસ્ટ એકવાર રેડી કરો કે મને કઈ કોલેજમાં જોઈએ છે અને એનું એક્સપેક્ટેડ આટલું રહી શકે છે, આટલું રહી શકે છે. તો એના આધારે તમે જે છે એનાલિસિસ કરી શકો કે મને જીમર્સની જીક્યુ સીટ પર એડમિશન મળે છે કે કેમ, બરોબર છે. તો જો અહીંયા જીમર્સ વડનગર, પોરબંદર, ગોધરા, રાજપીપળા, પછી મોરબી, નવસારી બધાનું દર્શાવ્યું છે. ઓકે, તો ફૂલ ડિટેલ એનાલિસિસ કરો અને ત્યારબાદ જે છે તમારી પસંદગીની કોલેજ જે છે તમે મેળવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ જીએમઈઆરએસ કોલેજના મેનેજમેન્ટ કોટાના કટ ઓફ વિશે. હવે જો મેનેજમેન્ટ કોટાના કટ ઓફમાં તો હવે જો જીએમઈઆરએસ પહેલા તો સોલા જે સૌથી પહેલી જીમર્સ મેડિકલ કોલેજ છે. હવે આ જીએમઈઆરએસ સોલા અમદાવાદનું અહીંયા જો 21 માં 2024માં અને 2025માં
કટ ઓફ નથી. ઓકે, પછી GMARS ગોત્રી વડોદરા આવે છે 2024 એનું રહ્યું હતું ઓપન કેટેગરી વાળા માટે 604, બરોબર. બાકી વેકે કેટેગરી નથી, 2025 તો રહ્યું જ નથી એનું. GMARS ગાંધીનગર, તો GMARS ગાંધીનગર નું 608 અટક્યું હતું જનરલ કેટેગરી વાળા માટે. ઓકે, તમને અહીંયા દેખાતું હશે, એરો કરી દઉં. 608 અટક્યું હતું, પછી જો 2025 નતું, બરોબર છે. GMARS ધારપુર પાટણ, તો GMARS ધારપુર પાટણમાં 616 અટક્યું હતું. ઓકે, અને ત્યારબાદ 2025 ક્લોઝિંગ રેન્કમાં જુઓ અહીંયા 428 છે, બરોબર છે, જનરલ કેટેગરી વાળા માટે. GMARS વલસાડમાં, બરોબર છે, જુનાગઢ, હિંમતનગર, વડનગરની 551. હવે અહીંયા જુઓ, બરોબર છે, 616 પછી આનો જે ડાઉનફોલ છે 550 નિયર બાય જે છે બધાનું રહ્યું હતું GMARS મેનેજમેન્ટ કોટામાં. આ મેનેજમેન્ટ કોટાની વાત થઈ છે. હવે તમને મનમાં એવો પ્રશ્ન થશે કે સર કેમ SC, ST, OBC, EWS પછી આમાં તો એડમિશન જ નહીં થયા, બરોબર છે, MQ સીટ પર. તો મિત્રો આનું એટલા માટે એવું છે કારણ કે મેનેજમેન્ટ કોટાની સીટ જે હતી, બરોબર છે, બધી જ NRI કોટાની સીટમાં કન્વર્ટ થઈ ગઈ હતી. 30 સીટ હોય, બરોબર છે, મેનેજમેન્ટ કોટાની, બરોબર છે, બધી NRI કોટામાં કન્વર્ટ થઈ ગઈ હતી. એટલે મેનેજમેન્ટ કોટામાં કોઈ એડમિશન જ નતા થયા 2024 અને 2025 જે 16 છે ને એ બધામાં. બાકીના જે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હતા, 1 કે 2 જેટલા સ્ટુડન્ટ, એ લોકોએ આમાં લીધા હતા એડમિશન, બરોબર. એટલે આમાં જે છે MQ નું બતાવે છે. ઓકે, તો એનું આપણે એક્સપેક્ટ કરી શકીએ. ધારો કે જો એડમિશન થાય, મારા ખ્યાલથી આટલા જે 2 વર્ષમાં નતું થયું, બરોબર છે, એટલે હું આમાં લખીને આપું, આમાં બી સીટ ખાલી પડવાની જ છે. 16 છે, પછી જે આ ગોત્રી વડોદરા છે, અથવા તો જે ગાંધીનગરની સીટ છે, બરોબર છે, એ બધામાં. બાકીમાં તો રહી શકે છે, બરોબર છે. એટલે આનો એક્સપેક્ટેડ કટ ઓફ આપણે ધ્યાનમાં ના લેવાય, બરોબર છે. તો આટલું જે છે જનરલ કેટેગરીના કોઈ સ્ટુડન્ટ એડમિશન લે મેનેજમેન્ટ કોટામાં, તો એનું અહીંયા દર્શાવ્યું છે, તો એ પ્રમાણે એનું કટ ઓફ જે છે રહી શકે. જો અહીંયા લખ્યું છે કે વેકેન્ટ MQ સીટ કન્વર્ટેડ ઇન્ટુ NRI કોટા, એટલે કે SC, ST, OBC, WS જે ડેશ બતાવ્યું છે, બરોબર છે, એના માટે દર્શાવ્યું છે. ઓકે, તો એમાં જે છે બધી NRI કોટામાં કન્વર્ટ થઈ ગઈ, કારણ કે NRI કોટાના સ્ટુડન્ટ એડમિશન લીધું હતું, એટલે એની સીટ જે છે ભરાઈ ગઈ હતી. એટલે મેનેજમેન્ટ કોટામાં માત્ર 2-3 સ્ટુડન્ટ હોય એવા, એ લોકો જનરલ કેટેગરીના કોઈ સ્ટુડન્ટ હોય એમને એડમિશન મળ્યું હતું, બરોબર છે. તો આ જે છે એ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે GMARS નું. ઓકે, તો જો આ વિડીયોમાં આપણે જે સિરીઝ હતી ગવર્મેન્ટ અને GMARS કોલેજની, તો તમામ સિરીઝ અહીં આપણે પૂર્ણ કરી છે, બરોબર. કોઈ બી ડાઉટ હોય કાઉન્સેલિંગ રિલેટેડ, માર્ક્સ તમે મને પૂછી શકો છો, હું એનો જરૂરથી આન્સર આપીશ. ઓકે, અને કોઈ બી ડાઉટ હોય ડોક્યુમેન્ટ રિલેટેડ, કાઉન્સેલિંગ રિલેટેડ, એડમિશન રિલેટેડ, તો મને જરૂરથી કહેજો, બરોબર છે. કારણ કે કોઈ બી મૂંઝવણ ના રાખતા, તમારે કાઉન્સેલિંગ પ્રોસેસમાં એડમિશનમાં કોઈ બી ભૂલ થશે તો તમારા એડમિશન કેન્સલ સુધી પ્રક્રિયા ચાલશે, બરોબર. એટલે કોઈ બી ડાઉટ ના રાખતા, બધી માહિતી આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ. તમારે શું કરવાનું છે, વિડીયોને એકવાર લાઈક કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે, કારણ કે તમારા સુધી તમામ અપડેટ સૌથી પહેલા પહોંચે, તમને સૌથી પહેલા ખ્યાલ આવે. ઓકે, તો પ્રાઇવેટ કોલેજનો વિડીયો જોઈતો તો કહેજો, હું મૂકી દઈશ, અથવા તો ડેન્ટલ, BAMS, BHMS નો વિડીયો પણ આપણે મૂકીશું આગળ. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ચાલો મિત્રો, મળે છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.